આપણી બહુ જૂની કથા છે ને કે મસ્જિદની અંદર એક ફકીર 20 વર્ષથી નમાજ પડતો હતો. એની નક્કી થઈ ગયેલી જગ્યા કે એક જ જગ્યાએ નમાજ પડે. એના હાથ પગના ખાડા પડી ગયેલા જમીનમાં. એની જગ્યા રિઝર્વ રહે, ત્યાં કોઈ નમાજ ન પડે. એ માણસ બસ હોય જ 20 વર્ષથી અખંડ બંદગી. એની 21મા વર્ષની પહેલી નમાજ જયારે બધા પડતા હતા, એમાં પેલો ફકીર પોતાની 20 વર્ષથી નિયત જગ્યા હતી ત્યાં ઉભો નમાજ અદા કરવા ગયો. 21મા વર્ષે 20 વર્ષની અખંડ ભક્તિ. એમાં મસ્જિદમાં આકાશવાણી થઈ કે હે ફકીર, તું 20 વર્ષથી નમાજ પડે છે, પણ તારી એક પણ બંદગી ખુદાને મંજૂર નથી. એક પણ નમાજ ખુદા કો કબૂલ નહીં. સન્નાટા છા ગયા સારી મસ્જિદ में. જે લોકો નમાજ પડતા હતા એ લોકો દુખી થઈ ગયા કે 20 વર્ષથી જે માણસ ભગવાનની બંદગી કરે, ભગવાને એની એકેય બંદગી સ્વીકારી નહીં. સાંભળતા પેલો 20 વર્ષથી નમાજ અદા કરતો તો એ નાચવા લાગ્યો. એક મૌલવી ઉભા હતા, એને કહ્યું તારે નાચવાનો દિવસ નથી, તારે રડવાનો દિવસ. તારી 20 વર્ષની બંદગી ખુદાએ ના મંજૂર કરી, તારે તો રડવું જોઈએ. અને તું આજ નાચે કેમ? કે આજ હું ખૂબ નાચીશ. કેમ कि नमाज कबूल हो न कबूल हो उसको जो चाहे करे, लेकिन एक बात का यकीन हो गया कि उसको पता तो है कि कोई पढ़ रहा है. कबूल करे ना करे मारो गोली. कौन भीख मांगता है कि તું કબૂલ કરે ના કરે? લેકિન એક વસ્તુ નક્કી થઈ ગઈ કે એના ખ્યાલમાં તો છે કે કોઈ 20 વર્ષથી ભક્તિ કરે. બસ પ્રભુને કહો, ફળ તારી પાસે, અમે ફળની ભીખ નથી માંગતા. યથા યોગ્યમ તથા કરું, પણ પ્રભુ અમને તારી સાથે પ્રેમ છે, બસ એટલો ખ્યાલ રાખે કાફી. બાકી નિર્ણય તું કરજે. ભક્તિ માંગે નહીં, ભક્તિ અર્પણ કરે.